નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યેશી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનની શરૂઆત કરું એની પહેલા એક સૂચના આપી દઉં, જાહેરાત બતાવી દઉં. મણિલક્ષ્મી તીર્થની અંદરમાં 10 તારીખે પ્રવેશ કરેલો હતો અને આજે છે 16 તારીખ. આજે સાંજે મણિલક્ષ્મી તીર્થથી અમારો સુરત તરફનો વિહાર શરૂ થવાનો. મણિલક્ષ્મી તીર્થથી સાંજે 4:30 વાગે વિહાર શરૂ કરી ધર્મજ, 17 તારીખે બોરસદ, 18 તારીખે વડુ, 19 તારીખે વણછરા, આવી રીતે આગળ વધતા શનિવારના દિવસે આગલો જે શનિવાર આવશે, આજે રવિવાર છે, હવે પછીનો જે શનિવાર આવવાનો લગભગ 22 તારીખે શનિવાર આવે છે, એ દિવસે અમે છીએ ભરૂચ તીર્થની અંદરમાં. શ્રીમાળી વગા ભરૂચ તીર્થ મુનીશ્વર સ્વામી જૈન દેરાસર. ત્યાં શનિવારનો એક વિશિષ્ટ મહિમા છે, વિશિષ્ટ પ્રભાવ છે અને ત્યાં શનિવારનો દિવસ આવે એ પણ એક સૌભાગ્ય આવે છે. અમારા સાધુ જીવનના વિહારમાં તો શનિવાર લગભગ મળે નહીં, પણ આ વખતે એવી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે સહજ રૂપે કે શનિવાર અને મુનીશ્વર સ્વામી પરમાત્માનો શુભ સંયોગ, અને એ વળી પાછું આટલું પ્રાચીન તીર્થ ગૌતમ સ્વામીજીએ બનાવેલું જગચિંતામણી, એમાં લખ્યું છે ભરુ અચ્છહિ મુનિસુભય. ભરૂચની અંદરમાં મેં મુનીશ્વર ભગવાનના દર્શન કર્યા, આવું ગૌતમ સ્વામીજી યાદ કરતા હતા. તો આટલું પ્રાચીન અને આટલું એક વિશિષ્ટ શહેર, એની અંદરમાં અમે શનિવારે પહોંચીશું. રવિવારે અંકલેશ્વરમાં છીએ અને ત્યાર પછી આગળ વિહાર કરતા પાનોલી, કોસંબા, કીમ અને 27 તારીખે સવારે કતાર ગામ સુરતની અંદરમાં પ્રવેશ થશે અને પછી સુરતની અંદરમાં સ્થિરતા રહેશે. ચાતુર્માસ પણ સુરતની અંદરમાં છે. તો સૌથી પહેલા નવપતજીની ઓરી, અરિહંત પાર્ક જૈન સંઘ, સુમુલ ડેરી રોડ સુરતની અંદરમાં થશે. પછી અલગ અલગ સંઘોની અંદરમાં વિચરણ કરી જે વારંવાર કીધું છે એવી યુવા શિબિર 6 તારીખે સાંજ સુધીની અંદરમાં પ્રત્યેક શિબિરાર્થી આવી જવાનું રહેશે. 7 તારીખથી બરોબર શિબિરની શરૂઆત થઈ જશે. 7 તારીખથી 11 તારીખે સાંજે શિબિરનું સમાપન થઈ જશે. તો જે પણ બાળકોને, યુવકોને શિબિરની અંદરમાં આવવું છે, 12 વર્ષથી લગાવી 25 વર્ષના યુવકો માટે, બાળકો માટે, કિશોરો માટે, ભાઈઓ માટે આ શિબિરનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. બહુ સુંદર જગા સુરતની અંદરમાં જહાંગીરપુરામાં મહાવીર સંસ્કાર કેન્દ્ર, સેન્ટ્રલી એસી, અમારા ઉપાશ્રય સિવાય બધી જ વસ્તુ ત્યાં ઠંડકને અનુકૂળ છે. ફુલ્લી એસી સાથેની સગવડ છે અને સરસ મજાના પ્રવચનો, સરસ મજાના આયોજનો, અવનવી સ્પર્ધાઓ, અવનવી વાતો, એનાથી સભર અને સમૃદ્ધ આ શિબિર છે. જે પણ બાળકોને શિબિરમાં આવવું છે તો ઓનલાઈન ફોર્મ તમને મળી શકે છે, તમે શિબિરની અંદરમાં આવી શકો છો. શિબિરના પ્રવચનો હિન્દી ભાષાની અંદરમાં રહેવાના, એટલે કેટલાક લોકો દૂરથી ફોન આવે છે માતા પિતાઓના, બેંગ્લોરથી, કન્નૂરથી, પૂનાથી, આ બધેથી કે અમારો બાળક આવે છે પરંતુ ગુજરાતી નહીં સમજે, તો પ્રવચન ટોટલી હિન્દીમાં થવાના અને જ્યાં જ્યાં નહીં સમજાય ત્યાં ઇંગ્લિશમાં પણ સમજાવી દેવાની અંદરમાં આવશે. એટલે બિલકુલ ચિંતા નહીં કરો. જે પણ બાળકોને ક્યાંકથી પણ આવવું હોય અત્યારથી શિબિરમાં રજીસ્ટ્રેશન કરાવી દો, શિબિરની અંદરમાં આવી જાઓ. એક વખત મોકલો, પછી બાળકને જે આનંદ આવશે, એક 5 દિવસની અંદરમાં એક નવી જિંદગીનું બળ પ્રાપ્ત કરીને આવશે, એટલી ગેરંટી સાથે કહી દઈએ. સંસ્કાર એ બાળકને શાસનનો સેવક, દેશનો ભક્ત, ધર્મનો આરાધક અને પરિવારનો એક સારો સભ્ય બનાવવાની નેમ સાથે આ શિબિરની શરૂઆત કરેલી છે. તો લાઈવ ડેકોરેશન 02 આ શિબિરનું આયોજન 7 મેથી 11 મે 6 તારીખ સાંજ સુધીની અંદરમાં આવી જવાનું રહેશે. આ શિબિરની અંદરમાં મોબાઈલ ટોટલી વર્જ્ય છે, બિલકુલ બેન્ડ છે. મોબાઈલ લાવી જ નહીં શકાય, મોબાઈલ તો જોઈએ જ નહીં, એટલે નો એન્ટ્રી. કોઈ પણ છોકરાની પાસે મોબાઈલ નહીં આવે અને બાકીના 5 દિવસોમાં માતા પિતાએ પણ ફોન કરીને કોશિશ નહીં કરવાની બાળકને ડિસ્ટર્બ કરવાની. તમારો બાળકની બધી જ જવાબદારી અમારી રહેશે. તમારા કરતાં વધુ માવજત, વધુ પ્રેમ, વધુ વાત્સલ્ય, વધુ કેર, સારવાર બધું જ અમે કરીશું.
તમે બિલકુલ ભૂલી જાઓ 5 દિવસ માટે બાળકને અમને સોંપી દો, બધી જવાબદારી અમારી રહેશે. અને શિબિરની અંદરમાં બની શકે તો કુર્તા અને પાયજામા પહેરીને આવે તો વધારે સારું. આ જીન્સ અને ટી શર્ટ લખેલા અક્ષરવાળા ટી શર્ટ હોય, પછી જે તે વિચિત્ર જીન્સ વગેરે હોય, આ મજા નથી આવતી. તો શિબિરનો એક ડ્રેસ કોડ રાખવાની અંદરમાં આવ્યો. એને 5 જોડી, 6 જોડી, 7 જોડી સફેદ કે લાઇટ કલરના કે કોઈ પણ એવા કલરના પાયજામા અને કુર્તા આપીને મોકલજો, જેથી એને પહેરવા કમ્ફર્ટેબલ પણ પડે. રોજનો એક ડ્રેસ ગણો ને તો પણ 5 ડ્રેસ જોઈએ. એક્સ્ટ્રા આપવા હોય તો 2 ડ્રેસ એક્સ્ટ્રા, 7 ડ્રેસ. પૂજાના કપડાં, સામાયિકના કપડાં, નોટ અને પેન, આ બધું અહીંથી આપવામાં આવશે. ખાલી પૂજાના કપડાં અને સામાયિકના કપડાં લઈને આવવાનું. અને બીજું જોખમ વધારે આપતા નહીં. બાળકને તમારે લેવા અને મૂકવા માટે આવવાનું અથવા તો તમારે વ્યવસ્થા ગોઠવી દેવાની છે, એટલે વધારે પૈસાનું જોખમ બિલકુલ નહીં આપતા. બાકી બધી જ સામગ્રી જે પણ બીજી છે બધી અહીંથી બાળકને સુપ્રત કરી દેવાની અંદરમાં આવશે. સામાયિકના કપડાં લાવવાના, પૂજાના કપડાં લાવવાના. આમાં કોઈ કમ્પલસરી નથી કે સામાયિક કરવું પડે, પૌષધ કરવો પડે, પ્રતિક્રમણ કરવું પડે. સ્વેચ્છાએ કરે તો ઠીક છે, મન થાય અને એકાદ દિવસનું કોઈક આયોજન રાખ્યું હોય તો કામ લાગે. પૂજાના કપડાં લાવવાના છે. સ્થાનકવાસી તેરાપંથી પરિવાર હોય તો ગભરાતા નહીં, એને એની રીતે અમે ટ્રીટ કરીશું, સમજાવશું. એટલે કોઈ બોધરેશન નથી, કોઈ બંધન નથી, કોઈ ટેન્શન નથી. બહુ ફ્રીલી એકદમ વ્યવસ્થિત રીતે આ શિબિરનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે, બહુ ફ્લેક્સિબલી રીતે. તો ખાસ બાળકોનું રજીસ્ટ્રેશન કરાવી દેજો, એ ખાસ અનુરોધ છે. હવે અહીંયાથી વિહાર કરીશું ત્યારે સેવકભાઈ લગભગ સાથે નથી. આ સુધીમાં કોઈને કઈ વ્યવસ્થા થઈ જતી હતી, એવી રીતે વ્યવસ્થા થઈ જશે તો આ ઓડિયો પ્રવચન ચાલુ રહેશે. કદાચ નહીં થાય તો પછી પ્રવચન માંગલિક રહેશે, અને માંગલિક રહેશે તો સમાચાર તમારી પાસે આવી જ જશે. કદાચ ન આવ્યા તો પણ સમજી લેવાનું કે પ્રવચન માંગલિક છે. પછી આગળ ઉપર જેવી વ્યવસ્થા થશે એ પ્રમાણે ઓડિયો પ્રવચન શરૂ થઈ જશે. ચલો હવે આપણે શરૂ કરીએ આપણા વ્યાખ્યાનની ધારાની અંદરમાં. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. પ્રવચનનો આ વિષય ચાલે છે. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલે માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની એક ભયંકર કલંક કથા છે. એક સવારના પોરમાં કે બપોરના કે સાંજે જ્યારે પણ ન્યૂઝપેપર ખોલીને વાંચીએ ને એટલે આમ જાણે વરસાદ વરસતો હોય એવી રીતે આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહની ઘટનાઓ બનતી હોય છે. એવી કરુણ ઘટના, એવી કાતિલ ઘટના, એવી ક્રૂર ઘટના, એમ થાય કે માણસો કેવી રીતે કરી શકતા હશે. હમણાં 2 દિવસ પહેલા એક સમાચાર વાંચ્યા કે કોઈ નાનકડા ગામની અંદરમાં એક ભુવાજી હતા અને માતાજીને બલિદાન આપવા માટે એક નાનકડી બાલિકાની શોધ કરતા હતા. એમાં દૂર એક માં તલાવ કિનારે કપડાં ધોવા માટે આવેલી, એની સાથે રહેલી 5 વર્ષની દીકરી રમતી હતી. અને આ ભુવાજી એને ઉચકીને લઈ આવ્યા અને આ બાજુ ઉચકીને લઈ જાય એટલે દીકરીએ રડારડ કરી, અવાજ કરી. માં અવાજ સાંભળીને જ્યારે પાછળ જોવા માટે આવે છે તો ભુવાજીએ શું કર્યું, હાથમાં રહેલી કુલ્હાડી દ્વારા બાળકીના ગળાને કાપી અને એના અડધા કાપેલા ગળાથી માતાજીની લોહીથી અભિષેક કર્યો. કેટલી ક્રૂર ઘટના. એમ લાગે કે કસાય અને વિષયની ઘટનાઓ કેટલી બધી બને છે આ સંસારની અંદરમાં. આવી ઘટનાઓ પાર વગરની રોજ બરોજ બને છે, રોજ બરોજ. બસ આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહે આપણા આખા જીવનને હાઈજેક કરી દીધું છે. આખા જીવન ઉપર કબજો જમાવી દીધો છે. ગમે તારે કે એવી રીતે આપણે એના માટે નાટક ભજવવાનું, એના માટે બધું જ કરી છૂટવાનું. ન કરીએ તો આપણને એમ થાય કે મારો પાવર નથી બતાવતો, હું બધું સહન કરી લઉં છું. અને કરવાની અંદરમાં જાય તો પાછળથી આવી પાયમાલી સહન કરવાનો વારો આવે છે. એટલે એવા આપણે ફસાઈ ગયા છીએ ને કે નથી છોડી શકતા કે નથી એને પૂરા પકડી શકતા. અને બેની વચની અંદરમાં એવા આપણે પીસાઈએ છીએ. હવે આ બધી પીડા અને તકલીફમાંથી જો બહાર નીકળવું હોય તો ભીષ્મ પુરુષાર્થ, ભયંકર એક સાહસ અને પુરુષાર્થનું આચરણ કરી તો જ એમાંથી બહાર નીકળીશું. એક ભયંકર જેલની અંદરમાં ગુંડાએ આપણને પૂરી દીધો હોય ત્યારે એમાંથી છૂટવા માટે માણસે કેટલું કાતિલ સાહસ કરવું પડે છે. એમ કહેવાય છે કે વીર સાવરકર અંગ્રેજોની જેલમાંથી ભાગ્યા હતા, વહાણની કેદમાંથી, શિપમાં એમને પૂરેલા હતા અને એમાં બારીમાંથી, વેન્ટિલેશનમાંથી છલાંગ લગાવી અને જે દરિયો તરવાનું કોઈ વિચાર પણ ન કરે, વિચાર નહીં સપનું પણ ન જોવે, એટલો ભયંકર દરિયો તરી અને કોઈક દેશના કિનારા ઉપર પહોંચ્યા. 2 સેકન્ડ માટે મોડા પડ્યા
નહીતર વીર સાવરકર ક્યારે હાથની અંદરમાં ન આવત. પણ વિચારો વીર સાવરકરજી કેટલું હિંમત કરી, કેટલું ખુન્નસ બતાવ્યું, કેટલી સાહસ કરી, અપ્રતિમ સાહસ કર્યું છે. એ સમયના અંગ્રેજો પણ મોઢામાં આંગળા નાખી ગયા કે શું હિન્દુસ્તાનનો આઝાદીનો લડવૈયો છે, આટલી બધી મહેનત કરી, આટલા ખૂંખાર જંગ ખેલી અને દરિયો તરવા માટે તૈયાર થઈ ગયો હોય. બસ આનાથી પણ ભીષણ પુરુષાર્થ કરવો પડશે તો જ આપણે બચીશું, બાકી બચી શકીએ એમ નથી. અને એવું ભીષણ પુરુષાર્થને ઊભો કરવા માટે આવા ગ્રંથોનું શ્રવણ, આવા પ્રવચનોનું શ્રવણ, બસ તો જ આપણે જીવનમાં આગળ વધીએ. કથા આપણે ત્યાં સુધી પહોંચેલી હતી કે કુવલય ચંદ્ર કુંવરના પિતાજીએ તો દીક્ષા લઈ લીધી, દળધર્મ રાજાએ મુનિવર બની, નવ દીક્ષિત બની, અણગાર બની, એ તો પોતાની આત્માની આલમની અંદરમાં, આત્માની દુનિયાની અંદરમાં ગરકાવ બની ગયા. આ બાજુ કુવલય માલા એટલે કુવલય ચંદ્ર કુંવર, મહેન્દ્ર કુંવર, આ બધાને રાજ્ય ભોગવતા 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 7 લાખ વર્ષ પસાર થઈ ચૂકેલા છે. 7 લાખ વર્ષ. અને એમાં આ બાજુ પદ્મકેસર દેવતા જે એક ચવવાનો બાકી હતો, બાકી બધા દેવો ચવી ગયા છે. 5 મિત્રો ગયા ભવના. અને પદ્મકેસર દેવતા દેવલોકની અંદરમાં રહેલો છે. એનું પણ આયુષ્ય પરિપૂર્ણ થવાની અંદરમાં આવે છે. દેવલોકની અંદરમાં આયુષ્ય પરિપૂર્ણ થાય એટલે 6 મહિના પહેલાથી અથવા તો કેટલાક વખત પહેલાથી એના સિમ્ટમ્સ, એના ચિહ્ન એ બધા પ્રગટ થવાની અંદરમાં આવે. તો પદ્મકેસર દેવતાનો જ્યારે ચવનનો સમય થયો ત્યારે શું થયું છે એ જાણવા જેવું છે. અને એની ટેલી કરવી છે આપણે આપણા મનુષ્ય ભવની સાથે. દેવલોકની અંદરમાં જ્યારે પણ દેવતાનો ચેવનનો સમય થાય એટલે પહેલા નંબરમાં તો એનું આસન કંપાયમાન થાય. બીજા નંબરમાં એની શરીરની કાંતિ ઓછી થવા મળે. જ્યારે એનું આયુષ્ય 6 મહિના કે વર્ષ કે એવું બાકી હોય એટલે શરીરની કાંતિ ઝપાટા બંધ ઘટવા મળે, એનો પ્રભાવ ઓછો થવા મળે. હવે દેવતાઓ એની વાત ન માને, એની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, એની આજ્ઞાની સામે બોલવા તૈયાર થઈ જાય તો આસન કંપાયમાન થાય, કાંતિ ઓછી થાય, પ્રભાવ ઓછો થાય. વાહન થનારા જે એના પરિવારના દેવતાઓ હતા ને એ પણ એનાથી હવે ઉદાસીન બની જાય. જે દેવતાઓ એનું વાહન બનવા તૈયાર હતા, હાથી કહેતો હાથી, ઘોડો કહેતો ઘોડો, દેવલોકની અંદરમાં કોઈ હાથી ઘોડા નથી. પરંતુ કિલ્બિસિક જાતિના કેટલાક દેવતાઓની જવાબદારી છે કે દેવતા એનો માલિક દેવ જેવો આદેશ કરે એવું એને રૂપ બનાવી દેવાનું. એ કહેતો કેમલ બનવાનું, એ કહેતો ગાય બનવાનું, ઘોડો બનવાનું, જે વાહન બનવાનો આદેશ આપે એ એને બની જવાનું. તો એવા વાહન થનારા પરિવારના દેવતાઓ પણ વિમનસ્ક બની ગયા. એનું આજ્ઞાનું ઉલ્લંઘન થવા લાગ્યું. એથી સમજી ગયો કે ભાઈ હવે મારો આ ક્ષય દિવસ આવી ગયો છે. અને આ જ્યારે ખબર પડે છે ને ત્યારે દેવલોકના વર્ણનની અંદરમાં શાસ્ત્રોમાં વારંવાર લખ્યું છે દરેક દેવ માથા પછાડ રુદન કરે. દેવલોકની અંદરમાં રત્નની દિવાલ સાથે માથું પછાડે, સોનાના થાંભલાને વળગીને રડે, એટલો પોકાર પાડીને આંસુ પાડે, ચિલ્લાવે, કંપાયમાન થાય, આમ વિસ્તરનો ધ્રુજે. બસ હવે આ દેવલોક છોડી દેવાનો, અહીંથી મરીને મારે તિર્યન ગતિમાં જવાનું, મનુષ્ય ગતિની અંદરમાં જવાનું. કેટલી બધી ગંદકી, કેટલા પરુમ અને વિષ્ટા અને મળમૂત્રથી ઉભરાતા પેટની અંદરમાં 9 મહિના રહેવાનું. દેવલોકની અંદરમાં અશુચિનું નામ નિશાન ન હોય, દેવલોકની અંદરમાં ગંદકીનું નામ નિશાન ન હોય, દેવલોકમાં બદબુ જેવી કોઈ ચીજ ન હોય. અને માના પેટની અંદરમાં જવાનું, અશુચિમય શરીર, મળમૂત્ર અને વિષ્ટાથી ભરેલા પેટ, એમાં ઊંધા મસ્તકે 9 મહિના લટકવાનું. એનાથી પણ બદતર ભવ તિર્યન ગતિનો ભવ, પરાધીનતાનો ભવ. જન્મ લઈને શું થવાનું? દરેક દેવતા એટલું બધું માથા પછાડ રુદન કરે. કારણ કે બને છે એવું કે દેવલોકના દિવ્યાયી સુખની અંદરમાં સમય ક્યાં ગયો ખબર ન પડી અને નવું પુણ્ય કમાઈ ન શક્યા, જૂના પુણ્યને બધું ખપાવી નાખ્યું. હવે જન્મ જે થવાનો છે ને એ પુણ્ય વગર દુનિયાની અંદરમાં થવાનું છે. એમાં કોઈએ કેવળ જ્ઞાનીને પૂછ્યું કે મારો જન્મ ક્યાં થવાનો, અને માનો એમાં એને ખબર પડી ગઈ કે તિર્યન ગતિમાં જવાનું છે ને આવી હલકી ગતિની અંદરમાં જવાનું છે. દેવતા એટલા માથા પછાડે છે, મારું આયુષ્ય પસાર થઈ ગયું, મેં પુણ્ય ન બાંધ્યું, મેં આવું ન કર્યું હોત તો. આ અફસોસ કરવાથી હવે કશું જ નથી થવાનું. જે હાલત દેવલોકની છે એ હાલત મનુષ્ય ભવની અંદરમાં પણ થાય છે. મેં એવા કેટલાય કરોડપતિ લોકો જોયા છે, ઉંમર થઈ ચૂકી છે, 90 વર્ષની ઉંમર છે, તો પણ આંખમાંથી આંસુ પડે. આ બધું છોડીને જવાનું, આ લીલીવાડી મૂકીને જવાનું, આટલા કમાયેલા અબજો રૂપિયા, આટલું આલિશાન ઘર, આટલો ધીકતો ધંધો, આટલો મોટો બહોળો પરિવાર, આ દુનિયાની રંગરાયા, મોજ મજા, આ બધું છોડીને જવાનું. મારી પાસે હેલિકોપ્ટર છે, મારી પાસે પોતાની કાર છે, મારી પાસે ફેક્ટરીઓ છે, મારી પાસે માગો એવી જગ્યાની અંદરમાં જવાની સુવિધા છે. આ બધું છોડીને જવાનું.
સુખને છોડવાનો જ્યારે પ્રસંગ આવે છે ત્યારે માણસ દુઃખી એટલા માટે થાય છે કે આવતીકાલ બહુ ઘોઝારી આવવાની છે, અંધકારમય આવવાની છે, એનાથી એ પરેશાન થાય છે અને ધ્રુજી ઉઠે છે. આ દેવતા રડે છે. પદ્મકેસર દેવતા સમજદાર હોવા છતાં પણ દિન બની ગયો, ઉદાસ બની ગયો. હાય આ બધું છોડીને જવાનું. તો એ દેવતા શું પસ્તાવો કરે છે ને એ તો પછી જોઈએ. પણ જેમ દેવલોકની અંદરમાં ચ્યવનના સિમ્ટમ્સ ખબર પડે છે કે મારે મરવાનું છે તે દેવલોકની અંદરમાં એને ચ્યવન કહેવાય. આપણી દુનિયાની અંદરમાં જેમ કે ને એક્સપાયર થઈ ગયો, શાંત હો ગયા, મર ગયા, અવસાન પામી ગયો, મરી ગયો, મૃત્યુ થઈ ગયું, એનું આયુષ્ય પૂરું થઈ ગયું, આવા બધા શબ્દો જે બોલાય છે દેવલોકમાં એના માટે ચ્યવન શબ્દ બોલાય છે. તો દેવતાની જ્યારે ચ્યવનની અવસ્થા આવે છે ત્યારે 5-6 સિમ્ટમ્સ છે ને એ આપણા જીવનમાં પણ બને છે. પહેલા નંબરની અંદરમાં દેવતા ચ્યવવાનો હોય એના 6 મહિના પહેલાથી એના ગળામાં પહેરેલી જે ફૂલની માલા છે એ કરમાવા માંડે. માલા મુરઝાને લગતી. દેવલોકના દેવતાની માલા હંમેશા તરોતાજા રહે, એવી ને એવી રહે. પરંતુ આ આયુષ્ય જેનું પૂરું થવાનું છે એની માલા કરમાવા માંડે. એટલે આપણને પણ શું સિમ્ટમ્સ મળે? આપણી પણ પુણ્યની માલા કરમાવા મળે છે. જોજો યુવાનીના સમયની અંદરમાં પરિવારમાં એની ધાક હતી, રોફ હતો, પરિવારમાં એનું ચાલતું હતું, એના આંખના ઈશારે આખો પરિવાર ચાલતો હતો. હવે ધીરે ધીરે જ્યારે મરવાનો સમય નજીકમાં આવે છે ને ત્યારે 70 વર્ષ, 75 વર્ષ, 60 વર્ષ અને 65 વર્ષના દાદા દાદીજીઓ ફરિયાદ કરે છે, સાહેબ ઘરમાં કશું ઉપજતું નથી, ઘરમાં અમારું કશું માન નથી જળવાતું, ઘરમાં અમારી કોઈ વેલ્યુ જ નથી, ઘરમાં સાહેબ આખા એમ્પાયરને અમે ઊભું કર્યું, આ બિઝનેસ અમે વધાર્યો, આખા બંગલો અમે બનાવ્યો, આ દીકરાઓ તો નાના હતા સાહેબ, રખડપટ્ટી કરી છે, સાયકલ ઉપર ફેરી કરતા હતા પોટલા બાંધીને. જ્યારે આજે મલ્ટીનેશનલ કંપની જેવી એક ફેક્ટરી બની ગઈ છે, પણ આજે ઘરમાં અમારું કોઈ માન નથી. કેમ? માલા કરમાય. આ દેવતાઓનું સિમ્ટમ છે. તો આપણા મનુષ્ય જગતનું સિમ્ટમ સામે આવે છે, પુણ્યની માલા કરમાવા મળે છે. બીજા નંબરમાં દેવલોકમાં દેવતાનું આયુષ્ય જ્યારે ઓછું થવાનું હોય ત્યારે એની શરીરની કાંતિ ઘટે, શરીરનો જે ગ્લો હોય ને એ ધીરે ધીરે ઓછો થવા મળે. તો અહીંયા પણ આપણે શું થાય? ચહેરા ઉપર કરચલીઓ પડે. જે યુવાનીના સમયની અંદરમાં હેન્ડસમ, એકદમ ગોર્જિયસ દેખાતા હોય, એકદમ બ્યુટીફુલ દેખાતા હોય, એ ધીરે ધીરે ચહેરા ઉપર ઝુલિયા પડવા મળે, કરચલી પડવા મળે, આખો ચહેરો એક દયામણો બની જાય, કમર ઝૂકી જાય, આ કાંતિ ચાલી જાય છે. તો આપણે અહીંયા કરચલીઓ પડે છે. દેવલોકની અંદરમાં આસન કંપાયમાન થાય. જે સિંહાસન ક્યારે કંપે નહીં એ સિંહાસન વારંવાર કંપાઈ થાય છે. તો અહીંયા પણ તમારું સ્થાન જોખમમાં આવે છે. હવે ઘરની અંદરમાં, ઓફિસની અંદરમાં તમારું એક મજબૂત સ્થાન હતું, પણ ઉંમર થઈ, વયોવૃદ્ધ બન્યા એટલે પરિવારની અંદરમાં તમારી કિંમત ઘટવા મળે. પરિવારવાળા સામે ન જોવે, પરિવારવાળા તમારા સ્થાનને તમને હટાવીને બીજાને બેસાડીને, અથવા તો દીકરો સ્વયં એક ગાદી ઉપર પોતે બેસી જાય. જેવી રીતે સૈનિક રાજાને પદભ્રષ્ટ કરી અને કોણિક રાજા ચડી બેઠો, જેવી રીતે ઔરંગઝેબે પોતાના પિતાજી અને ભાઈઓની હત્યા કરી અને પોતે રાજગાદી ઉપર બેઠી પડ્યા. તો આવું કેમ થયું? સ્થાન ભંગ. બસ તમારું સ્થાન ભંગ થઈ જાય. દેવલોકની અંદરમાં આસન કંપાયમાન થાય. દેવલોકની અંદરમાં પરિવાર જેમ વિમનસ્ક થઈ જાય. પરિવાર એનાથી આમ છે ને થોડોક અરગો બની જાય. પરિવાર પણ સમજે હવે ભાઈ કઈ કામનો છે નહીં, આ મરી જવાનો છે. તો આ સંસારમાં પણ જ્યારે ખબર પડે કે હવે આ વ્યક્તિ જવાની છે, ઘરડી થઈ ગઈ છે, હવે આપણને કોઈ કામ નથી લાગવાનું, એટલે પરિવાર પણ આપણાથી વિમનસ્ક બની જાય છે. પરિવાર પણ આપણાથી ઉદાર બની જાય, ઉદાસીન બની જાય, આપણાથી અંતર રાખે. જેમ સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા ને કોરોનાની અંદરમાં, એમ તમારાથી દૂર ચાલે, દૂર રહે, અતડો રહે, તમારી સાથે બહુ સંબંધ ન રાખે. આ બધા સંસારના પણ સિમ્ટમ્સ છે જ્યારે આપણો ચ્યવન થવાનો સમય આવે છે ત્યારે. આ જેમ દેવલોકની અંદરમાં બધું થાય છે ને એવી રીતે અહીંયા પણ થાય. દેવલોકની અંદરમાં જેમ કાંતિ ઘટે છે તો અહીંયા માથા ઉપર સફેદ વાળ આવે, દાંત ઢીલા પડી જાય, કરચલીઓ પડે, વૃદ્ધત્વની નિશાનીઓ શરીર ઉપર, ચહેરા ઉપર દેખાવા મળે, શરીર કંપવા મળે, શરીરમાં લાકડી પકડવાની પણ તાકાત ન હોય. એક સમયની અંદરમાં હિમાલય ચડી જતા હતા, આજે ઘરનો ઉમરો, ઘરના 4 પગથિયા પણ ચડવા કઠિન પડી જાય છે. આ બધું શું બતાવે છે? કે ચ્યવનના ચિહ્નો છે. બસ હવે પરલોકમાં જવાનું છે, હાઈવોય નહીં કરવાની, આ બધું છોડીને જવાનું, આ બધું મૂકીને જવાનું. પદ્મકેસર દેવ સમજદાર હતો તો પણ વિષાદની અંદરમાં ગયો. આ બધું છોડીને જવાનું, હવે શું કરવાનું, હવે શું થવાનું? ત્યાં વળી પાછો એના સમજદાર મને એને સમજાવ્યો કે જીવ, વિષાદ નહીં કર,
આવી રીતે વિમન કે દુર્મન કે હીન દિન બનવાથી કામ નહીં થાય. પહેલા કરેલા પાપોને ચિંતાવા માત્રથી મટતા નથી. કદાચ પાતાલમાં પ્રવેશ કરો, અટવીમાં પ્રવેશ કરો, ગુફાની અંદરમાં પ્રવેશ કરો, અરે ઊંડા સમુદ્રની અંદરમાં તમે દટાઈ જાઓ, છુપાઈ જાઓ, પરંતુ કડાન કમ્માન મોક્ષો હતી. કરેલા કર્મોનો છુટકારો નથી. કર્મથી નાઠા જાય પાતાલે, પેસે અગ્નિ મોજાર. મેરુ શિખર ઉપર ચડે પણ કર્મ ન મૂકે લગાર. કર્મ કોઈને પણ નથી છોડતા. તો આ યમરાજાથી કેવી રીતે ભાગી છૂટશો? ક્યાં જશો? તમે ક્યાં છુપાશો? તમે પર્વત ગિરિધર વન અંબુધીમાં જાવે તો પણ હરિયો કાલે. સજ્જાઈની અંદરમાં લખ્યું છે તમે પર્વતમાં જાઓ, દરિયામાં પેતાલમાં છુપાઈ જાઓ, પાતાલ લોકની અંદરમાં ચાલ્યા જાઓ, મોત બધે જ આવવાનું છે. તો જીવ રડ નહીં, દિનહીન નહીં બની જાઓ. આ આપણે પણ છે ને મરતી વખતે આપણી જાતને અત્યારથી સમજાવવા જેવું છે. મોત જ્યારે આવશે ત્યારે આવશે. મોત તો બધાનું આવવાનું છે. આ બોલનારો પદ્મબોધી છે એનું પણ મોત આવવાનું. આ સાંભળનારા જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતાઓ છે, દેશ વિદેશમાં રહેનારા, એ બધાનું મોત આવવાનું છે. આ એક સત્ય છે, સનાતન સત્ય છે. બાકી બધું આવશે કે નહીં આવે એ ડાઉટફુલ છે, પરંતુ મોત શ્યોર આવશે, શ્યોર ક્યોર જરૂર આવવાનું છે, હંમેશા આવવાનું છે. તો અત્યારથી કેમ માનસિક તૈયારી ન કરી લઈએ? મોત જ્યારે આવશે ત્યારે આવશે. એનો મતલબ એ નથી કે અત્યારે સ્મશાનમાં જઈને સૂઈ જવાનું, પણ મરણેપી સજ્જાવયમ, હું મોત માટે તૈયાર છું. આવી એક માનસિક ભૂમિકા તૈયાર હોવી જોઈએ. આ પદ્મકેશરદેવ પોતાની જાતને કહે છે હવે મોત આવ્યું છે, કાંતિ ઘટી છે, આસન કંપાયમાન થયું છે, માલા કર્માવા લાગી છે, આંખો પટપટે છે, દેવતાઓ હવે મારાથી દૂર ભાગે છે, મારા સેવક દેવતાઓ મારી આજ્ઞાનો ભંગ કરે છે, આ બધા જ મારા ચેવનના ચિહ્ન રહેલા છે. હવે મારે વિષાદ નથી કરવો. ધન્ય હોવો જોઈએ મારા પાંચ મિત્રોમાંથી 4 મિત્રોને, જે લોકો પહેલા ચડી ગયા, આત્મકલ્યાણમાં લાગી પણ પડ્યા, અને હું છેલ્લો, મારું આયુષ્ય છેલ્લું પૂરું થાય છે. હવે હું અહીંયાથી છેલ્લે ચેવાનું છું. એટલે હે આત્મા, હે જીવ, પોતાના જાતને પોતે કહે છે એમ આપણે પણ આપણી જાતને કહેવાનું છે કે જીવ, ગમે ત્યારે મોત આવશે, ચેવન આવશે, અડધી રાતે મોત આવશે, રોડ ઉપર આવશે, એક્સિડન્ટમાં આવશે, કેન્સરમાં આવશે, એટેકથી આવશે, કોઈ પણ જાતના રોગથી આવશે. ગભરાવાનું નહીં, મોતનો સામનો કરવાનો, મોતનો મુકાબલો કરવાનો. હવે જ્યારે દેવલોકમાંથી ચેપવાનું છે, આ અપાર વૃદ્ધિ, અપાર સમૃદ્ધિ, અફાટ વૈભવ, આકાશ જેટલો અસીમ વૈભવ છે, આ બધું છોડીને જવાનું છે. તો બસ જીવ છોડી બતાવજે. આ બધાની અંદરમાં મોહાતો નહીં. મોહ રાખીશ તો આપણું તારું થવાનું છે નહીં. બસ પુણ્ય હતું એટલું મળ્યું, અને પુણ્ય હતું એટલું મારાથી ભોગવાયું. પૂર્વે ધર્મનંદન ગુરુની સમક્ષ જેમને સરખું તપ કર્યું હતું, તે સર્વ આટલો કાળ જ દેવલોકની અંદરમાં ભોગવીને નીચે ઉતરી પણ ગયા, અને મારી પહેલા ચેવન પામી ગયા. એમના કરતાં તો મને તો વધારે લાંબો સમય રહેવા માટે મળ્યો. મેં તો આરાધના વધારે કરી તો મને વધારે રહેવા માટે મળ્યું છે. પછી જીવ આવો શોક કેમ કરે છે? જીવ તું આવો દિનહીન કેમ બની જાય છે? આટલો હતાશ કેમ બની જાય છે? ખુમારી સાથે હવે જે નવી જિંદગી આવવાની છે એનો સ્વીકાર કરવાનો છે. મારે હવે પ્રાપ્ત થયેલા સમયને અનુરૂપ કાર્ય કરવું પડશે. એને ખબર તો હતી કે મરીને મારે કુવલય ચંદ્રકુંવર અને કુવલય માલાની ઘરમાં મારે અવતરવાનું છે, જે મારા ગયા ભવના સહાધ્યાયીઓ હતા, સાથે સાધુ હતા, દેવલોકમાં બધે મિત્રો હતા, એના ત્યાં ચવવાનું છે. ગયા ભવના મિત્ર આ ભવની અંદરમાં માતા અને પિતા બનવાના છે. એટલે એ નીચે આવ્યો. નીચે આવી અને કુવલય માલા અને કુવલય ચંદ્રકુંવરને મળે છે. કેટલી અદ્ભુત ઘટના છે. આવી ઘટના બની હતી પાર્શ્વનાથ પરમાત્માના જીવન ચરિત્રમાં. શુભવીર વિજયજી મહારાજાએ પાર્શ્વ પંચાંગ કલ્યાણની પૂજાની અંદરમાં લખ્યું છે, બાલક રૂપે માતા પિતાની પાસે આવીને જોયા હતા કે મારા માતા પિતા કોણ છે અને મારી ક્યાં ચવવાનું છે. એવી જ રીતે આ દેવતા સ્વયં નીચે આવ્યો અને કુવલય માલા કુવલય ચંદ્ર કંવરને કહે છે, પદ્મકેશર દેવ, યાદ કરો આપણે એ 5 મુનિઓ હતા, 5 દોષના ભોગ બનેલા હતા. ધર્મનંદન ગુરુ પાસે દીક્ષા લીધેલી હતી. ત્યાંથી વળી પાછા બધા આપણે દેવલોકની અંદરમાં દેવ બન્યા. તમે 4 ચવી ગયા, હું એકલો બાકી છું. હવે તમારા સંતાન તરીકે મારે અવતરવાનું છે. પરંતુ હું જ્યારે અવતરું તો મને પ્રતિબોધ કરજો. આખી કુવલય માલા કથા એટલે પ્રતિબોધની કથા છે. એટલે વારંવાર કહું છું કે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. તો મને આવીને બચાવજો. હું અમુક દિવસે, અમુક મહિનાની અંદરમાં તમારો પુત્ર થઈને અવતરીશ. માટે આ પદ્મકેશર નામથી અંકિત આ દિવ્ય કુંડલ, દિવ્ય કડા, દિવ્ય કંઠાભરણ, આ હાર, આ આભૂષણો અને આ વિશિષ્ટ વસ્ત્રો તમારી પાસે રાખજો. આ બધા ઉપર મેં
નામ લખી રાખ્યું છે પદ્મકેસર દેવ. જ્યારે મારી થોડીક સમજણ આવે, થોડીક મારી બુદ્ધિ વિકસિત થાય, હું થોડો પરિપક્વ બનું, જ્યારે મારી બુદ્ધિ પરિપક્વ બને એટલે મને આ વસ્ત્ર આપજો. હું પહેરતાની સાથે વારંવાર પહેરીશ તો મને જાતિસમા જ્ઞાન થશે, તો મને મારો ગયા ભાવનો દેવલોક આવી જશે અને તો હું આગળનો પ્રતિબોધ પામીશ. વરના રાજ્યની વૃદ્ધિ સમૃદ્ધિમાં હું પણ ગરકાવ બની જઈશ. પ્લીઝ, તમે મારા માતા પિતા બનવાના છો, માટે હું તમને કહેવા માટે આવ્યો છું. એક સમયના આપણે મિત્રો રહેલા હતા અને કડા, કુંડલ, વસ્ત્ર, આભૂષણ, નામથી અંકિત વસ્ત્ર વગેરે બધું જ આપી ગયા એક પોટલાની અંદરમાં કે આ પોટલું સાચવજો. જ્યારે હું પરિપક્વ બુદ્ધિવાળો બનું, થોડોક મેચ્યોર બનું, ત્યારે મને આ વસ્ત્ર પહેરાવજો. આમ બોલીને આભૂષણ વગેરે અર્પણ કર્યા અને પદ્મકેસર દેવ આકાશની અંદરમાં ઉડી ગયો. સમય થયો એટલે જે સમય આપેલો તો એ સમયની અંદરમાં એનું ચેતન થયું. કુવલય માલાને વિશિષ્ટ પ્રકારના સપનાથી સૂચિત આ બાલક પેટની અંદરમાં આવ્યો. 9 મહિના પરિપૂર્ણ થયા એટલે સંપૂર્ણ સુકુમાલ હાથ પગવાળો, જાણે એક રત્નનું પુતરું ન હોય, રત્નનું જાણે કે એક પુતરું હોય ને એના જેવો એક સુંદર બાલકને જન્મ આપ્યો. આ બાલક એટલે ગયા ભવનો પદ્મકેસર દેવતા. અનુક્રમે મોટો થતો ગયો, વિકાસ પામતો ગયો, શરીરથી, બુદ્ધિથી, બલથી વિકાસ પામતો ગયો અને જ્યારે એની ઉંમર 18 વર્ષની થઈ, 17 થી 18 વર્ષની બુદ્ધિ જ્યારે પરિપક્વ થઈ એટલે આ પદ્મકેસરના જે આત્મા હતો એનું આ ભવની અંદરમાં રાજકુમાર તરીકે નામ પડ્યું છે પૃથ્વીસાર. પૃથ્વીસાર રાજકુમારને પદ્મકેસર દેવતા જે અર્પણ કરી ગયેલા કડા, કુંડલ, મણી, હાર, મુગટ અને વસ્ત્ર વગેરે એને પહેરવા માટે આપ્યા. જ્યાં પણ વાંચે ને ત્યાં નામ લખેલું પદ્મકેસર દેવ, પ્રતિબોધ પામવાનો છે. પદ્મકેસર દેવ તારે પ્રતિબોધ પામવાનો છે. આ વારંવાર વાંચ્યું. કડા ઉપર, કુંડલ ઉપર, હાર ઉપર, કેયુર ઉપર, બાજુબંધ ઉપર, વસ્ત્ર ઉપર, બધી જગ્યાએ આ વાંચ્યું ને એમાં એક દિવસ એવું બન્યું કે આ ઉહાપો કરતા કરતા આ નામ મેને કંઈ સુના હૈ, નામ કાંઈક સાંભળ્યું છે, બસ આ બધું કરતા કરતા એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. જાતિ સ્મરણ જ્ઞાન એટલે ગયો બહુ આખો નાખો યાદ આવી જાય અને આજનું સાયન્સ પ્રૂવ કરે છે કે આવા જાતિ સ્મરણના કિસ્સા આજે વર્તમાન સમયમાં પણ બને છે. જાતિ સ્મરણ જ્ઞાન કોને થાય? ગયા ભવના વસ્તુ સાથે, વ્યક્તિઓ સાથે, એવા સ્થાન વગેરે સાથે જેને ગાઢ આસક્તિ કરી હોય, ગાઢ સંબંધ ઉભો કર્યો હોય, જે વસ્તુથી અતિશય ભાવિત બન્યો હોય, એ વસ્તુ આ ભવની અંદરમાં જોવામાં આવે, એ જ વસ્તુ જોવામાં આવે એટલે એને થાય કે એ તો મને કંઈ દેખાય, મેં ક્યાંક જોયું છે. બસ એ કરતા મનમાં જે થાય એ જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય છે. તો પૃથ્વીસાર કુંવરે આ ઇહાપો, આ માર્ગણા, આ ગવેષણા, આ અંદરમાં થતી વિચારોની ઉથલ પાથલ, એમાં એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું અને એક સાથે એટલું બધું જ્ઞાન આવ્યું ને કે એનો ધક્કો સહન ન કરી શક્યો એટલે મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યો. લોકો આવ્યા, મિત્રો આવ્યા, ચંદન રસ છાંટ્યો, પાણી છાંટ્યું, ઠંડા પોતા મૂક્યા અને અચાનક ઝપકીને જાગ્યો અને આખરી સામે એને ગયો ભવ આખો દેખાય છે, તરવરે છે. કેવા દેવતાનો ભવ! અશુચિનું નામ નિશાન નથી શરીરની અંદરમાં અને અહીંયા તો ડગલે પગલે શરીરમાંથી કેટલી બધી અશુચિ. ચાહે દુનિયાનો રૂપારો પુરુષ હોય, ચાહે આ દુનિયાની ત્રિભુવન મોહિની સુંદરી હોય, પણ શરીરમાં તો વિષ્ટા જ ભરેલી હોય, શરીરમાં તો ગંદકી જ ભરેલી હોય. ચામડીનું આવરણ ઉતરી જાય એટલી વાર છે શરીરમાંથી નકરી વિષ્ટા, પરુ, લોહી, માંસ, ગંદકીનો જાણે કે મહાસાગર અંદરમાં ફેલાયેલો છે. એટલે એને બધું યાદ આવે છે કે આ દુનિયામાં રહેવાનું, આવી ગંદી ગોબરી દુનિયામાં ક્યાં અમારો દેવલોક અને ક્યાં એની ગંદી ગટર જેવી આ બધી વસાહતો. રાજમહેલ એને ઝૂંપડી જેવો લાગ્યો. રાજમહેલમાં રહેલી રાજરાણીઓ કે રાજસ્ત્રીઓ એને સાવ તુચ્છ જેવી લાગી. એને દેવલોકનું આકર્ષણ ઊભું થઈ ગયું. દેવલોકના બધા જ સુખો એને યાદ આવવા માંડ્યા. આવા તુચ્છ, અશુચિ, નિંદિત મનુષ્ય ભવના સુખની તું અભિલાષા કરે છે જીવ. ધિક્કારો આ સંસારવાસને, ધિક્કાર હો મારા જીવને, ધિક્કાર હોજો આ કર્મના ચક્કરને, ધિક્કાર હોજો રાગ અને દ્વેષને, વળી ધિક્કાર હોજો આ મારા પોતાના જીવને કે જેને કેટલા બધા આવા દુઃખોના જીવનમાં અનુભવ કરવા પડે છે. કેટલા ભવોના ભ્રમણ કરીને આવ્યો, પોતાના જીવને આટલા દુઃખો ભોગવવા પડે છે, સુખો વેઠવા પડે છે અને ધર્મ સમજવા છતાં, અધર્મને જાણવા છતાં, સંસારને જોવા છતાં અને વ્યાધિ વિકારને અનુભવવા છતાં પણ મહાભયથી કમતા જીવો કેમ હજી ભોગમાં આસક્ત બને છે? આટલું બધું જાણ્યા પછી પણ કેમ વિષયોની અંદરમાં ઉન્માદ કરે છે?
કેમ અર્થની અંદરમાં ગર્વ અનુભવે છે, કેમ વૈભવની અંદરમાં લુબ્ધ બની જાય છે, કેમ માનની અંદરમાં જકડાઈ જાય છે, કેમ અપમાનની અંદરમાં દીન બની જાય છે, કેમ કુટુંબ પર આટલો બધો મોહ પામે છે, કેમ સ્નેહ પાસમાં બંધાય છે, કેમ આ જીવ માયારૂપી રાક્ષસીથી ગ્રસિત બને છે અને જીવ કેમ રાગની બેડીઓથી જકડાઈ જાય છે, કેમ આ કોકની અગ્નિથી બળે છે, કેમ આશારૂપી નદીના પ્રવાહની અંદરમાં તણાઈ જાય છે, કેમ કુવિકલ્પ રૂપી તરંગોની રચનાની અંદરમાં હિંચકા ખાય છે અને દિવસ પક્ષ નક્ષત્ર આ બધું જ કેમ દિવસ રાત આટલી બધી પરેશાનીઓ ભોગવે છે. આ બધું જ મનોમંથન કરે છે પૃથ્વીસાર કુંવર, કુવલય ચંદ્ર કુંવર અને કુવલય માલાનો પુત્ર યુવાનીના ઉંમરમાં આવી ચૂક્યો છે. ગત ભવ યાદ આવી ગયો છે અને ગયા ભવનું દેવલોકની આખી ભવ્ય પરંપરા જોઈ, ભવ્ય સુખ સમૃદ્ધિ જોઈ અને આ ભવની આ બધી જ જાલિમ દશાને જોયા પછી પોતે વિચારે છે કે કેમ જીવ આવું કરે છે. આટલું જાણવા છતાં પણ હવે પૃથ્વીસાર આખો એક નવો નિર્ણય કરે છે કે મારે આ સંસારમાં તો રહેવું જ નથી. હવે કુવલય માલા અને કુવલય ચંદ્ર કુંવર કેવી રીતે એને સમજાવે છે અને કેવી રીતે એની વાતને આગળ વધારે છે એની જાણવા જેવી હકીકત છે. કદાચ એકાદ દિવસ પ્રવચન હજી ચાલશે, પછી વ્યવસ્થા નહીં થાય તો પ્રવચન કદાચ માંગલિક રહેશે. હું સમજુ છું કે આ ગ્રંથ જલ્દી પૂરો કરવો છે, બધાને સાંભળવાની ઉત્સુકતા છે, પરંતુ વ્યવસ્થા જે હોય એ પ્રમાણે માન આપવું પડે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. બંધ કરો.